કેમ છો બાળ મિત્રો? મજામાં બધા? ચલો આજે આપણે વાર્તા સાંભળવાના છે. કઈ વાર્તા સાંભળવી છે બોલો? સસલા અને કાચબાની, સિંહ અને ઉંદરની, કે પછી ટોપી વાળો ફેરિયો? કઈ વાર્તા સાંભળવી છે? ચલો આજે આપણે સસલાની વાર્તા સાંભળીએ. સસલું જોયું છે તમે? કેવું મસ્ત મજાનું નાનું નાનું પોચું પોચું હોય છે, રાઈટ? ચલો એના માટે આપણે એક ગીત ગાઈએ. નાનું નાનું સસલું, પોચું પોચું સસલું, આમ દોડે આમ દોડે, તેમ દોડે તેમ દોડે, ડુંગર ઉપર દોડી જાય, આમ દોડે તેમ દોડે, ડુંગર ઉપર દોડી જાય, અમને જોઈને નાસી જાય, અમને જોઈને નાસી જાય. ગાજર ખાય મૂળા ખાય, ગાજર ખાય મૂળા ખાય. નાનું નાનું સસલું, ધોળું ધોળું સસલું, પોચું પોચું સસલું, આમ દોડે તેમ દોડે, અમને જોઈને નાસી જાય, અમને જોઈને નાસી જાય. અને કાચબાભાઈ આપણે જોયા છે, કેવા મસ્ત મજાના પડ્યા રહે એક જગ્યા પર. જોયા છે કાચબાભાઈને? કાચબો ક્યાં રહે? કાચબો પાણીમાં રહે છે, બરાબર ને? તો કાચબાને સસલાની આજે વાર્તા સાંભળવાની છે. તમારા બધામાંથી ઘણાએ સ્કૂલમાં શાળામાં જતા હશો તો તમે સાંભળી પણ હશે, કોઈએ સંભળાવી પણ હશે તમને. આ ખૂબ જ પ્રખ્યાત વાર્તા છે. એકવાર એક સસલું હતું. સસલું ધોળું ધોળું પોચું પોચું સસલું હતું અને એક કાચબાભાઈ હતા. કાચબાભાઈને જોઈને સસલાભાઈ કહે, અરે ઓ કાચબાભાઈ, તમે કેટલા ધીરે ધીરે ચાલો છો, કઈ રીતે તમારું કામ પૂરું કરતા હશો? કાચબો કહે, હું ખુશ છું જે છું તેનાથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, હું ખુશ છું, ધીરે ધીરે હું બધું કામ સમય પર પતાવી દઉં છું. એટલે સસલાભાઈને તો વળી પાછી મસ્તી ચડી. તમે તો એક વાક્ય પણ પૂરું કમ્પ્લીટ નથી કરી શકતા સમયસર, તો તમે કઈ રીતે કામ પૂરું કરતા હશો? તો કાચબો પાછો કહે, હું મારું બધું કામ સમયસર પૂરું કરી લઉં છું. ચાલો ચાલો, હશે હશે, તમને આટલો બધો વિશ્વાસ છે? ચલો આપણે આજે એક કામ કરીએ. શું કામ કરવાનું છે? સસલો કહે, ચાલો ને આપણે એક રેસ લગાવીએ, દોડવાની સ્પર્ધાનું આયોજન કરીએ. અને કાચબાભાઈ કહે, સારું, મને કઈ વાંધો નથી. તો ચાલો 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 ચાલો, આપણે બધા ગામના પ્રાણીઓને આપણી રેસ જોવા પણ બોલાવીએ. તો જંગલમાં બીજા કયા કયા પ્રાણીઓ રહે ખ્યાલ છે તમને? જંગલમાં વાઘ, સિંહ, વાંદરો. હુપ 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 હુપ. વાઘ સિંહ શું કરે? અને કઈ રીંછ ને જીરાફ ને કેવા જાત જાતના પ્રાણીઓ, બધા પ્રાણીઓ આપણા આ સસલાભાઈ અને કાચબાભાઈની રેસ જોવા એટલે કે સ્પર્ધા જોવા આવી પહોંચ્યા. હવે સ્પર્ધા શરૂ થઈ. નક્કી કરેલા સમય પર, નક્કી કરેલી જગ્યા પર સ્પર્ધાની શરૂઆત થઈ. કઈ રીતે શરૂઆત થઈ? 1 2 3 દોડો 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 દોડો. સસલું કેવી રીતે દોડે છે? એકદમ
ઝડપથી, બહુ ઝડપી. હા, તમે બધા કરશો? તમે બધા મારી સાથે કરશો એવું? ચલો બધા દોડો 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 દોડો, ફાસ્ટ 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 ફાસ્ટ, એકદમ ઝડપથી 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 ઝડપથી. અને કાચબા ભાઈ તો ધીરે 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 ચાલ્યા જતા હતા. સસલાભાઈ તો ફાસ્ટ 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 દોડો 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 કરતા હતા. અને કાચબા ભાઈ ધીરે 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 દોડતા ગયા. હવે કરવું શું? સસલાભાઈ તો બહુ ઝડપથી દોડ્યા. ઝડપથી દોડીએ અને ઝડપથી કામ કરીએ તો શું થાય? થાકી જવાય. હને? તો બસ એ જ રીતે આપણા સસલાભાઈ થાકી ગયા. હવે તો એમને આરામ કરવો હતો, પણ ચાલુ સ્પર્ધાએ આરામ કરશે? એમણે પાછળ ફરીને જોયું, પણ કાચબો તો ખૂબ દૂર હતો. એટલો બધો દૂર હતો એટલે એમને થયું, ચલ ને હું જરા અહીંયા સૂઈ જાઉં. તો કાચબા ભાઈને પાછળ આવતા જોતા હતા કે ધીરે ધીરે આવે છે, ત્યાં સુધીમાં હું સૂઈ જાઉં. તો સસલાભાઈ તો ઝાડ નીચે સૂઈ ગયા. અને આ બાજુ કાચબાભાઈ ધીરે 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 આગળ જતા હતા. એ તો ચાલતા ગયા. રસ્તામાં જોયું, સસલાભાઈ તો ઊંઘે છે, આરામ કરતા હતા. થાકી ગયા હતા ને દોડી દોડીને ઝડપથી, તો આરામ કરતા હતા. તો હવે શું કરશે? કાચબો કહે છે, ચલો હું તો ધીરે ધીરે મારું તો રેસ ચાલુ રાખું, ઉઠશે અને આવશે. કાચબાભાઈ તો ધીરે 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 આગળ જાય છે. હવે કાચબાભાઈ ધીરે ધીરે આગળ તો ગયા. હવે એવામાં પાછળ સસલાભાઈ ઊંઘમાંથી ઉઠ્યા. ઉઠ્યા અને પાછળ ફરીને જોયું. કાચબાભાઈ તો નહીં હતા. હવે શું કરશું? એમને કીધું, કાચબાભાઈ ક્યાં જતા રહ્યા? હું સૂઈને ઉઠ્યો એટલી વારમાં. અને આગળ જોયું, ઓ માય ગોડ, અરે બાપરે, કાચબો ભાઈ તો રેસ જીતી જવાની તૈયારીમાં હતો. હવે શું કરશે? એટલે સસલાભાઈ તો પાછા દોટ મૂકીને ભાગ્યા 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 ભાગ્યા. પણ કાચબાભાઈ ધીરે 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 ફિનિશ લાઈન સુધી પહોંચી ગયા. અને ત્યાં પહોંચી ગયા એટલે સસલાભાઈ તો હારી ગયા, કારણ કે તેઓ રસ્તામાં ઊંઘી ગયા. અને રેસ કોણ જીતી ગયું? આ આપણા કાચબાભાઈ. હું તો નાનો મસ્ત મજાનો ટુક ટુક કાચબો છું. હું તો નાનો ટુક ટુક મસ્ત મજાનો કાચબો છું. અને આ અને આ મસ્ત મજાનું ધોળું ધોળું સસલું છે. અમે બંને રેસ લગાવી, સ્પર્ધામાં તો ભાગ લીધો. 1 2 3 અને જે ભાગ્યા અને હું તો રસ્તામાં સૂઈ ગયો. સસલું રસ્તામાં સૂઈ ગયો. કાચબો ધીરે 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 રેસ એટલે કે સ્પર્ધા જીતી ગયો. કાચબો રેસ જીતી ગયો. કેવી મજા પડી આ વાર્તામાં? આટલી વાર્તા લગભગ ઘણા બધાએ તમે સાંભળી હશે, બરાબર ને? હવે આ વાર્તામાં આગળ શું થયું તું ખબર છે?
તમે મને કોઈ કહેશો શું થયું હશે? આગળ શું થયું હશે? ધારો કે આપણે એમ માનીએ કે સસલો બીજી વાર રેસ કરે તો એને જીતવું હોય તો એ શું કામ કરશે? એને જીતવું હોય તો એ રસ્તામાં શું કરશે? તો જ્યારે પણ આપણે કોઈક કામ કરવામાં નિષ્ફળ ગયા હોઈએ, હારી ગયા હોઈએ, ત્યારે આપણે આપણી આગળના ભૂલોનું પુનરાવર્તન ન કરીએ એનું ધ્યાન રાખીએ. હવે સસલાએ બહુ વિચાર્યું કે આ તો થયું જ કેવી રીતે? આ તો શક્ય જ નહોતું. હું કઈ રીતે હારી ગયો? કારણ કે હું ખૂબ જ વધારે પડતો આત્મવિશ્વાસમાં હતો કે હું જીતી જ જઈશ અને હું રસ્તામાં સૂઈ ગયો. બીજું પાનું કરી લેવું. હું રસ્તામાં સૂઈ ગયો અને રસ્તામાં સૂઈ ગયો, તેથી જ હું મારી રેસ હારી ગયો. તો હવે મારે બીજી વાર જો રેસ જીતવી હોય તો મારે શું કરવું જોઈએ? મારે રસ્તામાં બીજી વાર રેસ જીતવી હોય તો મારે ક્યારેય પણ રસ્તામાં ઊંઘી ન જવું જોઈએ. મારે હંમેશા મારું કામ પતાવીને જ આરામ કરવો જોઈએ. ચલો, સસલાભાઈએ તો ખૂબ વિચાર્યું અને પછી બધો પ્લાન રેડી કરીને, બધું આયોજન કરીને કાચબાભાઈ પાસે પાછા ગયા. કાચબાભાઈ, ચલો આપણે ફરી રેસ લગાવીએ. તો કાચબાભાઈ તો પાછા એ જ અવાજે બોલે છે, વાંધો નહીં, ચલો હું તો તૈયાર છું રેસ લગાવવા માટે. આ બાજુ બધા પ્રાણીઓ ફરી પાછી રેસ જોવા આવી ગયા. કયા કયા પ્રાણીઓ આવ્યા હશે? વાઘ, સિંહ, હાથી, વાંદરો, જીરાફ, ઝેબ્રા, રીંછ, કેટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ, જંગલમાં રહેતા બધા જ રેસ જોવા આવી ગયા. હવે રેસ ચાલુ થઈ. 1 2 3 દોડો! એટલે તો રેસ જે ચાલુ થઈ ને સસલાભાઈ તો ભાગ્યા અને કાચબાભાઈ ધીરે. સસલાભાઈ ભાગતા હતા ને ભાગતા થાકી ગયા. પણ ના, એમને તો યાદ આવ્યું, મારે સૂઈ નથી જવાનું, મારે આરામ નથી કરવાનો. એમણે પાછળ જોયું, કાચબો ખૂબ પાછળ હતો, છતાં પણ એમણે આરામ નહીં કર્યો. તો ભાગ્યા અને ફિનિશ લાઈન સુધી, રેસની જ્યાં જગ્યા હતી પહોંચવાની ત્યાં સુધી તેઓ પહોંચી ગયા અને બીજી વાર રેસ લગાવવામાં આપણા સસલાભાઈ જીતી ગયા. તો આપણે હંમેશા આપણી ભૂલો પર કામ કરવું જોઈએ. ક્યારે પણ ફરીથી ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ. ઓકે, તો તમને આ વાર્તા તો ગમી જ હશે, પણ પછી પણ હજી એક ત્રીજો ભાગ છે. આ સસલા અને કાચબાની વાર્તાનો ત્રીજો ભાગ પણ છે. સાંભળવો છે બધાને? તૈયાર થઈએ? પણ એ પહેલા આપણે બંને ગીતોનું પુનરાવર્તન કરીએ. નાનું સસલું, પોચું સસલું, ધોળું સસલું, આમ દોડે તેમ દોડે, અરે આમ દોડે તેમ દોડે, અમને જોઈને નાસી જાય. ગાજર ખાય મૂળા ખાય, નાનું સસલું, ધોળું સસલું. અને બીજું કયું ગીત હતું? હું મસ્ત મજાનો નાનો ટુક 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 કાચબો, હું મસ્ત મજાનો ધોળો બન્ની સસલું. અમે બંને રેસ લગાવી. 1 2 3. સ્પર્ધામાં કોણ જીત્યું? સસલું તો સૂઈ ગયું અને કાચબો તો જીતી ગયો.
કાચબો રેસ જીતી ગયો. પણ બીજી વાર જ્યારે અમે રેસ લગાવી, સસલો દોડ્યો નહીં સૂતો અને આગળ જઈને બીજી વાર રેસમાં કોણ જીત્યું? સસલાભાઈ. કારણ કે એમણે એમની ભૂલ પર કામ કર્યું. હવે ત્રીજી વાત. તો ત્રીજી વાતમાં આપણા સસલાભાઈ જીતી તો ગયા, પણ આ વખતે કાચબાભાઈને થયું. આ તો કેવી રીતે શક્ય છે? આ તો પોસિબલ જ નથી. આટલા વર્ષોથી અમારી વાર્તા બધા સાંભળે છે, તો હંમેશા સસલાએ સૂઈ જ જવાનું હોય. પણ આ કેવી રીતે બન્યું? ચલો કંઈક વિચારવું પડશે. કાચબાભાઈ તો કંઈક વિચારે છે અને એક યુક્તિ સૂઝે છે. કાચબાભાઈ તો જાય છે સસલા પાસે અને કહે છે, સસલાભાઈ, ચલો આપણે ફરીથી સ્પર્ધાનું આયોજન કરીએ. સસલાભાઈ તો ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક, ચાલો મને કોઈ વાંધો નથી, ફરીથી રેસ લગાવીએ. હું જ જીતીશ. હવે તો હું સુવાનો જ નથી, હંમેશા હું જ જીતી જઈશ રેસ. કાચબો કહે, સારું, પણ આ વખતે રસ્તો અલગ રહેશે. હા, મને કોઈ વાંધો નથી, ચલો આપણે જઈએ. એટલે તો એ લોકોએ બધા જંગલના પ્રાણીઓને આમંત્રણ આપ્યું અને બધા જંગલના પ્રાણીઓ એ સ્પર્ધા જોવા આવી ગયા. હવે બધા સ્પર્ધા જોવા આવ્યા અને 1 2 3 સ્પર્ધા ચાલુ થઈ ગઈ. અને સસલાભાઈ તો ભાગ્યા ઝડપથી દોડે અને દોડે જ રાખે. અને કાચબાભાઈ ધીરે ધીરે ચાલતા ગયા. સસલાભાઈ તો દોડ્યા અને એવા દોડ્યા અને અટકી ગયા. થપ. શું થયું હશે? કોઈ મને કહેશે? સસલાભાઈને શું થયું હશે આ વખતે? પડી ગયા હશે? રસ્તામાં પથ્થર આવ્યો હશે? થાકી ગયા હશે પાછા? એમને સૂઈ જવું હશે? ના, આ વખતે રસ્તામાં એમને એક નદી ઓળંગવાની હતી. આપણા કાચબાભાઈ બહુ જ ચતુર હતા. એમણે રસ્તો બદલી નાખ્યો હતો અને એવો રસ્તો પસંદ કર્યો કે રસ્તામાં રેસ જીતવા માટે એમને નદી પાર કરવી પડે. હવે કાચબો તો પાણીમાં રહી શકે અને કાચબાને તો તરતા પણ આવડે, પણ આપણા સસલાભાઈ પાણીમાં ના રહી શકે. એમને તરતા નહીં આવડે. એ નદીમાં જાય તો ડૂબી જાય. એટલે તો ધીરે ખુશ થતા કાચબાભાઈ આવ્યા. અને કાચબાભાઈ આવ્યા અને એમણે કહ્યું કે જોયું, આ વખતે રેસ તો હું જીતી જઈશ. અરે સસલાભાઈ તો ઉદાસ થઈને ઊભા હતા. પણ આપણા ટુક કાચબાભાઈ દિલના ખૂબ સારા હતા. એટલે એમણે કહ્યું, ચલો સસલાભાઈ, મારી પીઠ ઉપર બેસી જાઓ. આપણે બંને સાથે જ નદી પાર કરશું. તો આ વખતે સ્પર્ધામાં નહીં કાચબો જીત્યો, નહીં સસલો હાર્યો, પણ બંને જણા સાથે રેસ જીત્યા. હું તો નાનો મસ્ત મજાનો કાચબો, હું તો પોચું સસલું. અમે બંને રેસ લગાવી ત્રીજી વાર. રસ્તામાં નદી આવી અને નદી પાર સસલું ના કરી શકે. કાચબાએ કહ્યું, મારી ઉપર બેસી જા. બંને જણાએ નદી પાર કરી અને આ વખતે બંને જણા સાથે જીત્યા. સસલું કેવું લાગશે? કરીએ આપણે? જો બધાએ આ રીતે
હાથ મૂકવાનો અને એને થોડું ટર્ન કરી લો. સો તમે બધા સસલા બની ગયા. નાનું નાનું સસલું, પોચું પોચું સસલું, આમ દોડે તેમ દોડે, ડુંગર ઉપર દોડી જાય, અમને જોઈને નાસી જાય, અમને જોઈને નાસી જાય. તો આ હતી આપણા સસલા અને કાચબાની ખૂબ પ્રખ્યાત વાર્તા. તો હું આશા રાખું છું કે તમને વાર્તા ખૂબ ગમી હશે. બરાબર ને? ચલો હવે હું તમને એક હસવાની અને હસાવાની કોઈક વાત કરું. તમને બધાને જોક્સ આવડે છે? જોક્સ તમે હસવાના જોક્સ સાંભળ્યા છે? ખાલી આમ જ. ઓકે, તો છે ને એકવાર એક કાકા હતા અને એક કાકી હતા. કાકા અને કાકી સ્કૂટર પર જતા હતા. સ્કૂટર પર જતા હતા ને તો કાકા બહુ ઝડપથી, એટલું ઝડપથી સ્કૂટર ચલાવે, એટલું ઝડપથી સ્કૂટર ચલાવે તો કાકીને ડર લાગે પાછળ. એટલે કાકી કહે, ઉભા રહો, ઉભા રહો, જરા ધીરે હાંકો, ધીરે આંખો સ્કૂટર. કાકાને આવ્યો ગુસ્સો. કાકા કહે, સ્કૂટર મારે ચલાવવાનું છે, તારે નથી ચલાવવાનું, હું ચલાવીશ જ. સારું, ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા એટલે કાકાએ કાકીને કહ્યું કે મને ચા મૂકીને આ. કાકીના મગજમાં તો થોડો ગુસ્સો હતો જ. એટલે કાકીએ ચા બનાવી. અને ચાની અંદર શું આવે તમને ખબર છે? તમે બધા ચા પીઓ છો તો ચાની અંદર આવે થોડુંક પાણી, એક ચમચી ચા, એક ચમચી ખાંડ, પણ આટલું જ આવે. પણ આપણા આ કાકીએ ચા બનાવતી વખતે ચાની અંદર મરચું નાખ્યું ને મીઠું નાખ્યું ને બધા મસાલા નાખી દીધા. હવે ચા બની ગઈ એકદમ તીખી અને આપી કાકાને ચા કે લો કાકા ચા પીઓ. તો કાકાએ તો ચા પીવા ગયા ને તો બધી ચા, ઓ આવી કઈ ચા હોતી હશે, આવી ચા થોડી પીવાય મારાથી. તો કાકી કહે, ચા બનાવવાનું કામ મારું છે, મારું, તમારું નથી, મને મારું કામ કરવા દો. તો બાળકો, આવી જ મસ્ત મજાની વાર્તાઓ, જોક્સ તમે બધા સાંભળતા હશો. તમને ઘણા બધા શિક્ષક સંભળાવતા હશે અને ઘણું બધું શીખતા હશો. અને હંમેશા શીખતા રહેજો, વાંચતા રહેજો, ભણતા રહેજો. જ્યાંથી પણ જ્ઞાન મળે ત્યાંથી જ્ઞાન લેતા રહેજો.